માનવે 100 કાર્ય છોડીને ભોજન કરવું જોઈએ, 1000 કાર્ય છોડીને સ્નાન કરી પવિત્ર થવું જોઈએ, 1,00,000 કાર્ય છોડી દાન કરવું જોઈએ અને 1 કરોડ કાર્ય બાજુમાં મૂકીને ભગવદ સ્મરણ કે સેવા અથવા ભજન કરવું જોઈએ. આ રીતની વિશેષ ભાવના રાખી આત્મકલ્યાણ વિચારવું જોઈએ. લગભગ તો કરવા ખાતર બધું જ કરી નાખતા હોઈએ છીએ, પણ ઉપરોક્ત વિશેષતા ધ્યાનમાં રાખી દરેક કામ કરતાં કરતાં ઘણો લાભ થાય છે. માટે સત્કાર્ય તુરંત જ કરવું જોઈએ, આવતીકાલ ઉપર ન છોડવું જોઈએ. ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહીં, પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી જ બધા કાર્યો કરવા જોઈએ. કરોડ કામ છોડીને પહેલું ભગવદ સ્મરણ કરવું જોઈએ. કળિયુગના મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી અને જે ન કરવાનું હોય તે પહેલા કરે છે. માટે જ વ્યાસજીએ કળિયુગના મનુષ્યોને મંદ બુદ્ધિવાળા કહ્યા છે. સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને પ્રભુને મળવાની ભૂખ ના જાગે ત્યાં સુધી તેને સંત મળે તો પણ તેને તેમાં સદભાવ થતો નથી.